મિત્રો હું બજારમાં જઈને તમે માટીનું ચકલાનું ઘર લીધું છે અને મેં ચકલાના ઘરમાંથી તમે માછલીનું ઘર બનાવી નાખ્યું છે. હવે કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં. તો મિત્રો હું આજે માટીનું ચકલાનું ઘર લેવા જવાનું છું અને ચકલાના ઘરમાંથી તમે માછલીનું ઘર હું બનાવવાનો છું. અને તો મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રને મારો વિડીયો શેર કરી દેજો, એટલે કેમ કે તો મને વિડીયો બનાવવાની કંઈક મજા આવે. હવે મિત્રો વિડીયો કરશું ચાલુ. હવે તો મિત્રો ચકલાનું ઘર લાવ્યો છો માટીનું. હવે તમને માટીનું ચકલાનું ઘર તે પણ બતાવશું કે અને કેટલા રૂપિયામાં આવ્યું છે હું તમને એ બધું કહેવાનું છું. ચકલાનું ઘર છે તો મસ્તનું છે ચકલાનું ઘર, એટલે માછલી તો જો અંદર જાશે અંદર, એટલે કે એવું મસ્તીનું છે ચકલાનું ઘર. હવે જુઓ કે ચકલાનું ઘર તો એક નંબરનું છે મસ્તનું. અને ત્રીજું લે આલે બે બાજુ કાણા છે ચકલી એટલે અંદર જાતી હોય જે રીતના પણ બનાવી છે મસ્તનું. અને સાઈડમાં ત્યાં પણ જગ્યા છે અને આલી બાજુ પણ જગ્યા છે અને ચારે બાજુ પણ જગ્યા છે. તો હવે તો આ ચકલાનું ઘર છે તો તેની અંદર તો માછલી તો પણ જશે. અને ચકલાના ઘરમાંથી મેં માછલીનું ઘર બનાવ્યું છે ને મસ્તીનો તો પણ મેં એક આઈડિયો કર્યો છે. હવે તો મિત્રો આ ચકલાનું ઘર છે તો મને 40 રૂપિયામાં ત્યાં આવ્યું છે. હવે આ માટીનું ઘર છે તો પણ આને સરખી રીતે ધોઈ નાખું છું અને પછી મારું માછલી ઘર છે તો તેની અંદર તો હું ચકલાનું ઘર છે અંદર તો રાખવાનો છું. તો અહીંયા છે જે ચકલાનું ઘર છે તો અહીંયા રાખવાનો છો અહીંયા નીચે. તો મિત્રો હવે આ છે માટીનું. હવે તો આ માટીનું સરખી રીતે ધોઈ નાખું છું, એટલે આની અંદર પણ કચરો હોય કે ધૂળ હોય તો બધું સાફ થઈ જાય, એટલે પછી તો પાણી પણ બગડે નહીં. તો હવે આને છે તો સરખી રીતે પણ ધોઈ નાખું છું. હવે તો મિત્રો ચકલાનું ઘર પણ ધોઈ નાખ્યું છે. હવે તો આ ચકલાનું ઘર છે તો તેને માછલી ઘરમાં તેને મૂકી દઉં છું માછલી ઘરમાં. આવ્યા અને ચકલાનું ઘર છે તો મસ્તીનું લાગે છે મને તો એક નંબર જેવું. તો પેલા છે ને નીચે ધૂળ છે તો ધૂળને એક પદમાં જે ખાડા જેવું કરી નાખું છું, એટલે કાચમાં પણ તૂટેલી એ તૂટે નહીં, પણ એ રીતના પણ સપોર્ટમાં રહે એ રીતના પણ જગ્યા કરી નાખું છું અહીં નીચે. પછી છે માટીનું છે તો તેને ઉપર તેને મૂકી દઈશું ત્યાં, એટલે પણ કાચને પણ તૂટે ને એટલે એ રીતના સપોર્ટમાં તે પણ મળી જાય. ચકલાનું ઘર છે તો મેં મૂકી દીધું છે. હવે તો પણ માછલીનું ઘર, હવે તો પણ કહેવાય ચકલામાંથી તો માછલીનું ઘર થઈ ગયું છે. હવે હમણાં તો થોડીક વાર પછી તે માછલીઓ છે તો પણ અંદર જશે હમણાં થોડીક વાર પછી. અને કાં છે અમારું આ ઘર છે તો ઘરની અંદર એક માછલી પણ જાતી નથી, એટલે કે લુગરની માછલી છે તો પણ એ માછલી અંદર જાય છે અને તો બીજી માછલી તો અંદર જાતી નથી. મેં પણ જોઈ નથી કે પણ જાતી હશે પણ માછલી પણ મેં જોઈ નથી. એટલે મેં એક બ્લુ ગૌરવની માછલી છે પણ તેને પણ જોઈ હતી અને એ માછલી અંદર જતી હતી. અને જુઓ કે પણ મટકું મૂક્યું છે અને તરત તે બાજુમાં તે માછલી આવી ગઈ છે અને ડોલ્ફિન માછલી તો બાજુમાં જો આવી ગઈ છે. થોડીક વાર પછી ડોલ્ફિન માછલી છે તો અંદર તો પણ જવાની છે હમણાં, પણ થોડીક વાર પછી તો જશે તે અંદર મને લાગે છે. હવે અને જુઓ કે માછલી પણ જાતી તે પણ જઈ ન શકે. હવે તો પણ જશે તે માછલી જોઈજો થોડીક વાર પછી તે અંદર. અને બધી માછલી છે પણ મસ્તની છે અને માછલી ઘરમાં તે મસ્તની તરે છે બધી માછલી પણ. કોઈ માછલીને પણ તો પણ તકલીફ તો પડતી નથી. અને મારી પાસે બે માછલી હતી તો એટલે કે ઓસ્કર માછલી અને બટરફ્લાય કોઈ માછલી હતી તો એ માછલી મેં કાઢી નાખી છે બહાર, એટલે બે પરેશાન કરતી હતી એટલે મેં પણ બેને કાઢી નાખી છે. હવે આની અંદર છે બધી માછલી છે પણ તે બધી મસ્તની છે અને મસ્તની જે પણ એ છે બધી માછલીઓ. અને કાં ઝાડ હતું તો પણ ઝાડને મેં અંદર મૂકી દીધું છે ને, પણ એ ઝાડ છે પણ એ કુંડીમાં છે, એટલે કુંડિયામાં પણ ઝાડ છે મસ્તનું. તો જો એક માછલી ગઈ છે તો એમાં માછલી નામ છે સ્પા માછલી. તો સ્પા માછલી અંદર રહી ગઈ પણ દેખાતું નથી, એટલે અંદર અંધારું થાય છે. ને જો ઓલી એની આગળથી તો માછલી પણ બહાર નીકળી ગઈ છે. હવે તો પણ માછલીને રમવાની કંઈક મજા આવશે માછલીની. હવે તો આ માછલી છે તો પણ આની અંદર પણ જશે હમણાં થોડીક વાર પછી.
તો આપણે થોડીક વાર પછી હું તમને બતાવીશ માછલી અંદર જાય છે તો તેનો વિડીયો હું તમને પણ બતાવવાનો છું હવે. તો મિત્રો એ કંઈ માછલી પણ જાતી નથી, એટલે કે માછલી છે ઈસ્પા માછલી, તો તે ઘડિયા પડે અંદર જાય છે ને અને બહાર પણ નીકળે છે. તો જો અંધારું અંદર છે અંધારું, એટલે પણ માછલી પણ દેખાતી નહીં હોય. જો માછલી પણ અંદર જાય છે ને અને બાજુમાં પણ નીકળી જાય છે, તે ઈસ્પા માછલીને છે તેને પણ મજા આવી ગઈ. એટલે માટીનું છે ઘર. જો મારી પાસે જો ઈસ્પા માછલી આવી તો હમણાં પણ થોડીક વાર પછી ત્યાં અંદર જશે જ. જો હમણાં થોડીક વાર પછી ત્યાં અને બીજી માછલી છે તો પણ બાજુમાં આવી રહી તો પણ ભાગી જાય છે માછલી. તો પણ એ માછલીને એમ થાય છે કે મને પકડવા માટે એવું કાંઈક ઉપાય કર્યો છે ભાઈએ. તો મેં પણ એવો કાંઈ ઉપાય કર્યો નથી, એટલે કે માછલીનું રહેવાનું એટલે પણ મસ્તનું છે. અને માછલી એકા બીજી બાજુ તો પણ માછલી તો જો એની અંદર પણ સંતાઈ જાય, એટલે કે માટીનું એક છે અને એક બીજું છે ઘર છે તે પણ પ્લાસ્ટિકનું ઘર છે. તો એ ઘરે છે પણ મસ્તીનું ઘર છે. અને પણ થોડીક વાર પછી તો માછલી પણ જશે ત્યાં અંદર. અમને ઓલા બ્લુ પેર માછલી આવી તો પણ એ ગઈની અંદર, પણ એ પણ જગ્યા ગોતે છે ક્યાંથી અંદર જવાનું છે. અને સ્પા માછલી જોઈએ કે કડિયા પડે ત્યાં માછલી તો તરે છે ને બહાર પણ જાય છે ને એને પણ નીકળે છે. અને જો ગઈ ઓલા પેર માછલી છે પણ અંદર ગઈ છે, પણ અંધારું થાય છે પણ અમને પણ દેખાતી નહીં હોય. જો પણ ઝાખું પણ દેખાય છે. અને તે માછલી પણ અંદર ગઈ છે, ઓલા પેર માછલી છે તો એ ગઈ છે અંદર પણ દેખાતી નહીં હોય આપણે. પણ જો કે પણ થોડું પણ દેખાય છે, એટલે કે પણ એ પોલા પેરોટ માછલી છે પણ અંદર ગઈ છે. પોલા પેરોટ માટે તો આ ઘર છે પણ સારું કહેવાય છે. એટલે તમારા પણ ઘરે હોય માછલી ઘર તો તે ચકલાનું ઘર મૂકો એટલે પણ માછલી પણ અંદર જાય. એટલે મસ્તનું છે પોલા બ્લુ પેરોટ માછલીનું છે ઘર. એટલે કે પોલા બ્લુ પેરોટ માછલી છે પણ તે મટકાની અંદર તો પણ ઈંડા મૂકે છે, તો તેના માટે ઘર તો પણ સારું છે ઘર એના માટે. હવે તો મિત્રો અહીંયા વિડીયો કશો પૂરો હવે.